કોઈ યુવતી માત્ર 30 વર્ષની ઉંમરે જ 10,000 કરોડની સંપત્તિની માલિક હોઈ શકે? આ વાત એક એવી યુવતીની છે જેણે કોલેજ છોડી દીધી, પરંતુ તેમ છતાં તે અબજોપતિ બની ગઈ. જીવનમાં કંઈક તોફાની મતલબ કે મોટું કરવાના મનસૂબા ધરાવતા પ્રતિક યુવાનો માટે આ યુવતીની કહાની પ્રેરણારૂપ બની શકે તેમ છે. અમેરિકાની લુસી ગુઓ નામની યુવતી માત્ર 30 વર્ષની ઉંમરે વિશ્વની સૌથી યુવા અને આપબળે અબજોપતિ બનનારી યુવતી છે. તે એવી વ્યક્તિ છે જેણે પોતાની મહેનતથી આકાશને આંબી લીધું. ફોર્બ્સે તાજેતરમાં તેમની નેટવર્થ $1.3 અબજ એટલે કે લગભગ 10,000 કરોડ રૂપિયા આંકી છે. પરંતુ આ સફળતા પાછળ અત્યંત રસપ્રદ કહાની છે. લુસીએ આમ તો કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો, પરંતુ પોતાની મહેનતથી આટલું મોટું સ્થાન હાંસલ કર્યું. લુસીનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયામાં થયો હતો. તેમના માતા પિતા ચીનથી અમેરિકા આવ્યા હતા અને ખૂબ જ સાદગીથી જીવન જીવતા હતા. તેમણે લુસીને નાની ઉંમરથી જ પૈસા અને શિક્ષણનું મહત્વ શીખવ્યું હતું. લુસી વિશે પ્રકાશિત એક મીડિયા રિપોર્ટમાં તેમના હવાલેથી જણાવાયું છે કે તેમના માતા પિતા તેમને અબેક્સની સ્પર્ધાઓમાં મોકલતા હતા અને સારા ગુણ લાવવા કહેતા હતા. પરંતુ લુસીનું મગજ કંઈક અલગ જ ચાલતું હતું. તે શાળામાં જ વ્યવસાય કરવા લાગી હતી. બીજા ધોરણમાં તે રમતના મેદાનમાં પોકેમોન કાર્ડ્સ અને રંગીન પેન્સિલો વેચીને પૈસા કમાતી હતી. લુસીને ઓનલાઈન ગેમ્સ ખૂબ પસંદ હતી. તે ગેમમાં દુર્લભ પેટ્સ અને આઇટમ્સ એકઠા કરતી અને પછી ઓનલાઈન વેચીને વાસ્તવિક પૈસા કમાતી. ધીમે ધીમે તેણે કોડિંગ અને એન્જિનિયરિંગ શીખ્યું. પછી તેણે ગેમ્સમાં ઘણા બોટ્સ બનાવ્યા અને વેચવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેણે વેબસાઇટ્સ બનાવીને ગૂગલ એડસેન્સથી અને ઇન્ટરનેટ માર્કેટિંગ ટૂલ્સ બનાવીને કમાણી કરી. લુસીએ કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ 2 વર્ષ પછી તેણે અભ્યાસ છોડી દીધો. લુસીનું કોલેજ છોડવું તેમના માતા પિતા માટે મોટો આઘાત હતો. લુસીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમના માતા પિતાએ તેમના માટે બધું જ ત્યાગ કર્યું હતું. તેથી તેમના માટે અભ્યાસ છોડવો ખૂબ મોટો ઝટકો હતો. તેમણે થિલ ફેલોશિપ માટે અરજી કરી, જેનાથી લુસીને $2 લાખ એટલે કે લગભગ 1.5 કરોડ રૂપિયા મળ્યા. આ પૈસાથી લુસીએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો. લુસીએ પોતાની પહેલી કંપની સ્કેલ AI શરૂ કરી, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI માટે ડેટા લેબલિંગ કરતી હતી. આ કંપની એટલી હિટ થઈ કે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ તેને $25 અબજ એટલે કે લગભગ 2 લાખ કરોડ રૂપિયામાં ખરીદી લીધી. ત્યારબાદ લુસીએ 2019માં બેકએન્ડ વેન્ચર્સ નામની એક ફર્મ શરૂ કરી, જે નવી ટેક કંપનીઓમાં રોકાણ કરે છે. પછી 2022માં તેમણે પાસીસ લોન્ચ કર્યું, જે કન્ટેન્ટ ક્રિએટર્સને પૈસા કમાવાનું પ્લેટફોર્મ આપે છે. આ રીતે લુસી એક પછી એક સીડીઓ ચડતી ગઈ. લુસી પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા પિતાને આપે છે. તે કહે છે કે તેમના માતા પિતાએ તેમને પૈસાની કિંમત શીખવી. નાની ઉંમરથી શરૂ થયેલો તેમની આ સફર આજે તેમને વિશ્વની સૌથી યુવા અબજોપતિ બનાવી ચૂકી છે. લુસીની આ કહાની દર્શાવે છે કે જો તમારી પાસે જુસ્સો અને મહેનત હોય તો ડિગ્રી ન હોવા છતાં પણ તમે મોટા સપના પૂરા કરી શકો છો.